Good morning, everyone. Myself Janika Patel from SRKP English Medium School, Sukhis. Today I am going to teach VVS subject for the fifth standard. Okay. Okay. આપણે હાફ યુનિટ આગળના પીરિયડમાં ફિનિશ કરી નાખેલો છે. બાકીનો હાફ યુનિટ આપણે રીસ્ટાર્ટ કર્યો. ઓકે. તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 9. ઓકે. Sounds and send message. Okay. High up on a tree, a langur warned other of danger like a tiger or leopard. Okay, high up on a tree એટલે કે ઝાડની એકદમ ઉપર કયા danger like a tiger જે ટાઈગર છે લાયન લેપર્ડ છે બરાબર અહીંયા તમે ડ્રોમાં જોઈ શકો છો જે મંકી છે એ લોકો ટ્રીઝની એકદમ ઉપર હાયર ટ્રીની એકદમ હાઈ ઉપર એ લોકો બેસે છે બરાબર અને પછી શું કરે છે The langur does this by making a special warning call. Okay. એ લોકો ઉપર બેસીને પોતે મેકિંગ અ સ્પેશિયલ વોર્નિંગ કોલ એ લોકો વોર્નિંગ કોલ આપે છે બરાબર ધારો કે આ મંકી છે તમે રૂમમાં જોઈ શકો છો બરાબર એ ટ્રીઝની ક્યાં બેસે છે એકદમ હાયર લેવલ પર બેસે છે બરાબર એકદમ ડેન્જર એનિમલ્સ કહેવામાં આવે છે બરાબર birds also give a alarm call to warn about the danger આ બર્ડ્સ બી જ્યારે એ લોકોને કોઈ ખતરો જેવો લાગતો હોય બરાબર એ લોકોને બર્ડ્સ ને ફીલ થાય કે એમને કોઈ ડેન્જર કોઈ હાર્મ થવાનું એવું લાગે તો બર્ડ્સ શું કરે છે એ લોકો પોતે સાઉન્ડિંગ કરીને બીજા બર્ડ્સ ને અલર્ટ કરે છે કે આ કઈ પ્રોબ્લેમ થઈ છે જંગલમાં આગ લાગેલી હોય કે કોઈ ટ્રી કટ કરતો હોય કે કોઈ શિકારી આવેલો હોય બરાબર તે લોકો સાઉન્ડિંગ કરીને બીજા બર્ડ્સ ને અલર્ટ કરી દે છે some birds even have a different sound for the different kind of danger બધા બર્ડ્સ અલગ અલગ પ્રકારના સાઉન્ડ કરતા હોય બરાબર જેવી રીતે ક્રો બોલે જેવી રીતે સ્પેરો બોલે પેરોટ બોલે દરેક બર્ડ્સ ના સાઉન્ડિંગ કેવા હોય ડિફરન્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ના હોય છે બરાબર જ્યારે એ લોકો ડેન્જરમાં ખતરામાં હોય ત્યારે for example there is a different warning call if the enemy is coming from the sky or if the enemy is on the ground okay enemy 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 નો મીનિંગ શું થાય દુશ્મન જ્યારે કોઈ બર્ડ્સ નો દુશ્મન હોય ત્યારે કોઈ તમારા એનિમી સ્કાયની ઉપર થાય ગ્રાઉન્ડમાં આવીને બરાબર એ બંને પ્રકારે બધા બર્ડ્સ નો સાઉન્ડિંગ ડિફરન્ટ હોય છે કેમ કે પેલો દુશ્મન એનિમી ક્યાં હોય સ્કાયમાં હોય ને બીજો ગ્રાઉન્ડની અંદર હોય બરાબર તો તે બંને ટાઈમે એ લોકોનો સાઉન્ડિંગ બર્ડ્સ નો કેવો હોય ડિફરન્ટ બરાબર fish give alarm call by electric signal ઓકે ફિશિસ માછલી બી છે ને એ લોકોને બી અલાર્મ હોય છે બરાબર એ લોકો બી શું હોય છે જ્યારે ડેન્જરમાં હોય છે ત્યારે એ લોકોના પણ સિમ્બોલ અલગ હોય છે બરાબર some animals started behaving in a different way when an earthquake or storm is about to come જ્યારે એનિમલ્સ જ્યારે પ્રાણીઓ કોઈ earthquake એટલે કે ધરતીકંપ earthquake એટલે ધરતીકંપ બરાબર ને storm સ્ટ્રોમ એટલે વાવાઝોડું જ્યારે વાવાઝોડું છે આવે કે earthquake ધરતીકંપ થાય ત્યારે દરેક એનિમલ્સ નો સ્વભાવ કેવો અલગ થઈ જાય ડિફરન્ટ થઈ જાય ને એ લોકોનો સાઉન્ડિંગ બી અલગ થઈ કેમ કેમ કે કોઈ પ્રોબ્લેમ એ લોકોની સામે આવતી હોય એ લોકોને ખ્યાલ આવી જાય છે people who live in a forest and can observe such behavior of animal come to know of the danger જે માણસો જંગલમાં પ્રાણીઓની સાથે જંગલમાં રહેતા હોય એ લોકો જે તે માણસો પ્રાણીઓના સ્વભાવ વિશે તેમના બિહેવિયર્સ વિશે એ લોકો ડેન્જરમાં હોય બરાબર ત્યારે એ લોકોના સાઉન્ડિંગ વિશે જાણી જાય છે in December 2040 few tribals that live in a forest of the Ahmedabad isolation notice the animals behavior in the different manner
they guesses some danger, so they move away to a safe part of the island. Some after the island were hit by the સ્ટમ્પની but their people were safe. ઓકે, અહીંયા તમને એવું આપેલું કે 2004 ડિસેમ્બરમાં આ 2004 માં જ્યાં માછલીઓ રહેતી હતી ત્યાં એ લોકોને ફીલ થાય છે કે અહીંયા કોઈ પ્રોબ્લેમ આવવાની છે, એટલે જે ફિશિસ હોય છે એ બીજી કોઈ જગ્યાએ જતા રહે છે, બરાબર, અને ત્યાં જઈને બીજા માણસો જે હોય છે તે એમને બચાવી લે છે. ઓકે, તમે ડ્રોમાં જોઈ શકો છો ફિશિસ આપેલી છે. જો કઈ ફિશ આપેલી? ડોલ્ફિન. Dolphin also make a different sound to give a message to each other. Scientists believe that many animals have a special language of their own. દરેક સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક લોકો એવું માનતા હોય છે કે દરેક એનિમલ્સ ને પોતાનો સ્પેશિયલ ભાષા હોય છે, પોતાની સ્પેશિયલ ભાષા હોય છે. તમે કૂતરા છે, બિલાડી છે, કેટ, ડોગ એ લોકોનો સાઉન્ડ સાંભળે એ લોકોને કોઈ પ્રોબ્લેમ હોય, ટ્રબલ હોય, બરાબર, એટલે દરેકને અલગ અલગ પ્રકારના સાઉન્ડિંગ હોય છે. Can you understand the sound of some animal? Which animals? બરાબર, તમે શું એનિમલ્સ ના સાઉન્ડ ને સમજી શકો છો એવું પૂછેલ છે. Do some animal understand your language? Which one? કોઈ પ્રાણીઓ તમારી ભાષા સમજી શકે છે એવું પૂછે તો હા સમજી શકે. જો તમે પેટ એનિમલ રાખેલો હોય ડોગ, કેટ, કાઉ, તો એ લોકો તમે જે લેંગ્વેજ કેવો એ લેંગ્વેજ તમે સમજી શકે તમારી એ લેંગ્વેજ, બરાબર. Chalo, say it with the sound. Just like a birds and a dolphin, you can also make your own language of sound for giving a message. બરાબર, જેવી રીતે ડોલ્ફિન અને બર્ડ્સ છે એ લોકોની જે રીતે લેંગ્વેજ એટલે કે ભાષા છે, જે સાઉન્ડ છે એ લોકોનો અવાજ છે, બરાબર, તેના થ્રુ બર્ડ્સ, ફિશ છે એ લોકો પોતાના મેસેજ એકબીજાને આપતા, બરાબર. આપણે કેવી રીતે એકબીજા સાથે વાત કરીને આપણા મેસેજ એકબીજાને પ્રૂવ કરીએ, આપીએ, એકબીજાને મેસેજ આપીએ કે મારે આવું કેવું છે, આવું કરવું છે, તેવી રીતે એનિમલ્સ છે, બર્ડ્સ છે એ લોકો પણ પોતાના મેસેજ પોતાના સાઉન્ડના થ્રુ એકબીજાને ફોરવર્ડ કરતા. Remember, you have to talk to your friend with only sound and not a word. તમારે તમારા ફ્રેન્ડ સાથે ફક્ત સાઉન્ડ થી વાત કરવાની, બરાબર, એક બી શબ્દ બોલવાનો નથી. How and when will you need to give an alarm call? For example, when the teacher is coming to the class. Okay, ધારો કે તમારા ફ્રેન્ડે તમને કેવું છે કે ટીચર ક્લાસમાં આવે છે તો તમારે ફક્ત ઈશારો કરીને એકબીજાને જણાવવાનું છે, એક પણ શબ્દ બોલવાનો નથી, બરાબર. ક્લાસમાં તો આપણે આ કરતી, હા, મેં ઘરે છે એટલે જાતે જ કરવી પડશે. સ્લીપિંગ, વોકિંગ. ઓકે, સૂઈને ચાલવું તે કોણ છે? લિઝર્ડ, ગરોળી છે ને. ઓકે, સમ એનિમલ્સ ગો ઇનટુ અ લોંગ ડીપ સ્લીપ ઇન અ ક્રિએટિવ સીઝન. Then they are seen for many months. Okay, આ ગરોળી જે છે એના માટે કીધેલું છે કે some animals go into a long deep sleep in a creating season, બરાબર. Then they are not seen for many months. કેટલા મહિના સુધી ગરોળીને આપણે જોઈ શકતા નથી, કેમ કે તે ઘણા લાંબા સમય સુધી પછી સૂઈ જાય છે, બરાબર. Have you noticed that during the cold season, ठंडीना सीजन ની વાત કરવી છે, cold, cold, cold એટલે ઠંડીના સીઝનમાં you can see any lizard in the house. So તમે ઠંડીની સીઝનમાં ગરોળીને તમારા ઘરે જોયેલી છે? હવે નહીં જોઈ હોય તો જોજો, ઠંડીની સીઝનમાં તમને ગરોળી દેખાય કે નહીં દેખાય. જો નહીં દેખાય એનો મતલબ શું કે ઘણા લાંબા મહિના સુધી ગરોળી સૂઈ ગયેલી હોય છે. Where do you think that they have go? ત્યારે તમને વિચાર હશે ક્યાં ગઈ હશે, તે કશે નહીં જાય, પોતે સૂઈ જાય છે, બરાબર. ચાલો જો સાઉથ. It look like beards. કોના જેવું દેખાય છે આ પ્રાણી? beard. beard એટલે તમે રીછ જોઈ લો ને, તેને beard કહેવાય. but is not. આ રીછ નથી, beard નથી. It is a sloth. એના જેવું જ એક બીજું પ્રાણી છે, એ નથી પણ, હા. It spend almost 17 hours a day sleeping. આખા દિવસમાં કેટલા કલાક સૂઈ જાય? 17 કલાક સુધી સૂઈ જાય છે. While hanging upside down on a tree branches.
ક્યારે ટ્રી બ્રાન્ચીસ ઝાડની જે ડાળી હોય એના પર એ રહે છે. The slough adds the leaves of the same tree on which it lives. એ ક્યારે ઝાડની ઉપર રહેતું હોય છે બરાબર ને ત્યાં જ પોતે સૂઈ જાય છે. 17 અવર્સ 17 કલાકે પોતે સૂઈ જાય છે. 17 hours he sleeps. It hardly need anything else when it has eaten enough leaves from that tree. એ શું ખાઈને જીવતું હોય? એ ફક્ત leaves એટલે પાંદડા પાંદડા જ ખાઈને ઝાડના પાન ખાઈને પોતે જીવતો હોય છે. eaten શું કરે? leaves બરાબર. It move to the nearby tree. એ ક્યાં રહેતો હોય? ઝાડની નજીક જ રહેતો હોય છે કેમ કે શું ખાઈને જીવે? leaves બરાબર. Shouted leave for about 14 years and in that time they moved down only 8 trees. 40 વર્ષ મુક્તિમાં તો એ ખાલી 8 trees ખાલી 8 trees સુધી મૂવ કરી ગયેલો હોય છે બરાબર. 14 years સુધી કેમ? એ ઝાડની કેબી ટ્રી હોય એના પર 17 અવર્સ સુધી તે પોતે સ્લીપ કરે છે બરાબર ને બાકીના અવર્સમાં એ શું કરે? લીવ્સ ખાઈને જે જીવેલું હોય છે. On a week it come down from the tree to deliver itself. અને થોડા સમય માટે શું કરે? ઝાડ પરથી નીચે ઉતરે છે અને પોતે થોડા સમય માટે ફરી પાછું આવી જાય છે. જો 24 કોણ કેટલું સ્લીપ કરે તે આપેલું છે ને 24 hours. 24 કલાકમાંથી કોણ કેટલું સૂઈ તે 18 hours 12 hours sleep 6 hours sleeping time for sloth બરાબર. ચાલો જો if you were to show a slotted daily rotate આપણને મેક્સિમમ માણસને કેટલી જોઈએ? સ્લીપિંગ ટાઈમ 6 hours જોઈએ હે. તમે કેટલું સૂઈ હમણાં ઘરે? એટલે લોંગ ટાઈમ હા. How will you show the clock for hours lizard in a winter? Okay. ગરોળી કેટલા સમય માટે સૂઈ જાય? આપણે આગળ જોયું કેટલા સમય માટે? લોંગ ટાઈમ. પણ કેટલો ટાઈમ તે આપેલું નથી હે બરાબર. જો અહીંયા ડ્રો આપેલું છે cow જો અહીંયા તમને ડ્રો આપેલું કાઉ કેટલા ટાઈમ સ્લીપ કરે? પાયથોન કેટલા ટાઈમ? જીરાફ કેટલા ટાઈમ? કેટ કેટલા ટાઈમ સ્લીપિંગ કરે? તે તો કેટ છે ને 12 થી 16 અવર્સ સુધી સ્લીપ કરે. પછી કાઉ 4 અવર્સ સુધી. પાયથોન 13 થી 14 અવર્સ સુધી અને જીરાફ 4.5 અવર્સ સુધી સ્લીપ કરે છે. પર ડે 24 અવર્સ માંથી એ લોકો આટલા ટાઈમ સુધી સ્લીપ કરે છે. ઓકે ચલો લાસ્ટ પેજ જુઓ. A tiger can see 6 times beaten at night than most of us. Tiger શું કરે? એનિમલ્સ ને બીટ કરે. નાઇટમાં જ્યારે ખાય ને તો 6 ટાઈમ સુધી બીટ કરે બાઇટ કરે બરાબર. બાઇટ એટલે ખાવ. 6 ટાઈમ સુધી બાઇટ કરીને પોતે નાઇટમાં ખાય છે બરાબર. The tiger whiskers are very sensitive. ટાઈગર એકદમ સેન્સિટિવ એટલે કે તમે એના જરાય નજીક કે નથી જાય ને બરાબર. એ કેટલો દૂર હોય ને તો બી તમે એના નજીક જો જરાક પણ જાય ને તરત સમજી જાય તરત જાણી જાય છે બરાબર. એટલો બધો સેન્સિટિવ હોય છે. And can see the moment of the vibration in air. હવામાંથી જરાક એર એટલે હવા. હવામાંથી જરાક પણ હલનચલન જો થઈ હોય ને તો તેને તરત ટાઈગરને ખબર પડી જાય છે બરાબર. They help the tiger move in the dark and find it pretty. થોડા વારમાં તો એ અંધારું બી હોય ને બરાબર તો બી એને જો સાઉન્ડ આવે ને તરત ત્યાંથી મૂવ કરી ભાગી જ જાય છે બરાબર. A tiger's sense of hearing is so sharp. Tiger સાંભળે sharp. હા એને સાંભળવાની શક્તિ એટલી બધી શાર્પ એટલી બધી દૂર સુધીની હોય છે કે ઘણા દૂર ડિસ્ટન્સ સુધી બી કોઈ પણ સાઉન્ડ થાય ને તો એ તરત સાંભળી શકે છે. એટલે તો એના નજીક જંગલમાં કોઈ બી શિકાર કરવા એની નજીક જાય તો એ ભાગી જાય છે. That it can make out the difference between the rotation of an animal moving on the grasses. The ears of the tiger can move in different direction and these help to catch the sound from all around.
टाइगर ने जो इयर्स होय छे ते बધી साइड फटाफट मूव डिफरेंट काइंड्स ना मूव करे छे बराबर એટલે એના ઇયર્સ પર કોઈ બી સાઉન્ડ કોઈ દૂર ગમે તેટલા ડિસ્ટન્સ પર હોય ને તો એ તરત સાંભળી લે છે બરાબર તરત તે સાઉન્ડ પોતે કેચ કરી લે છે કોસે બી ગ્રાઉન્ડ માં દૂર કંઈ પણ મૂવમેન્ટ થાય તે તરત એને કેચ કરી લે એટલા એના ઇયર્સ શાર્પન છે टाइगर मेक डिफरेंट साउंड फ्रॉम डिफरेंट पर्पस टाइगर શું કરે છે મેક અ ડિફરન્ટ સાઉન્ડ એના સાઉન્ડ એટલે કે અવાજ અલગ અલગ હોય છે હ દરેક હેતુના અવાજના દરેક કોઈ પ્રોબ્લેમમાં હોય ત્યારે બરાબર કોઈ શિકાર કરવા એ જવાનો હોય કે શિકાર એને મળ્યો હોય તો બંને જગ્યાએ એના સાઉન્ડિંગ કેવા હોય ડિફરન્ટ લાઈક વેન ઇટ ઇઝ એંગ્રી જ્યારે ગુસ્સે હોય એંગ્રી એટલે ગુસ્સે જ્યારે ગુસ્સે થાય ત્યારે એનો સાઉન્ડ ડિફરન્ટ હોય બરાબર ઓર ટુ કોલ આઉટ ટુ ધ ટાઇગરેસ અને પોતે ટાઇગ્રેસ એટલે टाइगर ની જે વાઇફ હોય ને તમારે કે મમ્મી ને ડેડી બે હોય ને બરાબર તો टाइगर ની વાઇફ ને શું કહેવાય टाइग्रेस તો જ્યારે પોતે टाइग्रेस ને બોલાવવાનો હોય એને એના નજીક બરાબર ત્યારે એનો સાઉન્ડિંગ અલગ હોય ને એ ગુસ્સામાં હોય એંગરમાં ત્યારે પણ એનો સાઉન્ડ અલગ હોય It can also roar to snarl. Its roar can be hearing up 3 kilometers away. એ 3 કિલોમીટર દૂર સુધી પણ કોઈ પણ સાઉન્ડ થાય બરાબર टाइगर તેને સાંભળી શકે છે બરાબર Each tiger has its own area while many cover several kilometers. એના પોતાના કેટલા કિલોમીટર સુધીમાં એણે પોતાનો પોતે કેટલા કિલોમીટર સુધી એરિયા પોતે એને કવર કરી રાખેલો છે આટલો ઇલાકોમાં આમાં કોઈ બીજું આવવું જોઈએ ન ટાઈગર મેક ધેર એરિયા વિથ ધેર ઓરિયન A tiger can at once come to know if there is another tiger in its area by the smell of the urine. Urine એટલે શું એનું મળમૂત્ર જ્યારે કોઈ ટાઈગર ને એના એરિયામાં કોઈ બીજો ટાઈગર આવી જાય એવું ખબર પડી જાય કેવી રીતે ખબર પડે ટાઈગર ને એના યુરિન થી બરાબર તે બીજા ટાઈગર ના મળમૂત્રની સ્મેલ થી બરાબર ટાઈગર જાણી જાય છે કે મારા એરિયાની અંદર કોઈ બીજો ટાઈગર આવી ગયો છે A tiger will avoid going into another tiger area એટલે કોઈ બી ટાઈગર બીજા ટાઈગરના એરિયામાં જતા નથી બરાબર કેમ એ લોકો સ્મેલ પરથી સાઉન્ડ પરથી એ લોકોના એરિયામાં કોઈ બીજું આવી જાય છે તે જાણી જાય છે બરાબર The tiger is one of the most alert animal બરાબર એકદમ સત્યજ એનિમલ છે And yet today tiger are in danger અને આજે ટાઈગર ખતરામાં છે કેમ બધા લોકો જંગલ કટિંગ કરવા માંડ્યા ને ફોરેસ્ટ કટ થાય એટલે જંગલોમાંથી ટાઈગર બીજી જગ્યાએ ભાગી છે બરાબર ઝૂ માં તમે જાઓ તો જોઈલા હશે What do you think are some of the danger to tiger in the jungle? શું જંગલમાં ટાઈગર ને માટે ડેન્જર છે એવું કહે છે Yes, some of time yes and some of time no. Can human being also be treated to animals? ચલો માણસો પણ પ્રાણીઓને નુકસાન પહોંચાડે છે હા પહોંચાડે ને હા કેવી રીતે તો ફોરેસ્ટ કટ કરી નાખે એટલે એનિમલ્સ ક્યાં જવાના એ લોકોનું ઘરે જ ફોરેસ્ટ હોય ને બરાબર એટલે હ્યુમન બીંગ પણ એનિમલ્સ ને હાર્મ પહોંચાડી શકે છે બરાબર Do you know that today many animals are killed and their parts are sold? આજે શું કરે છે પ્રાણીઓને કટિંગ કરે છે કાપે છે અને એ લોકોના પાર્ટ વેચી દે છે તમને બધાને ખબર છે આવું થાય છે ટીવીઝ માં તમે જોયેલું મૂવીઝ માં ટીવીઝ માં ન્યૂઝ પર પેપર્સ માં એવું આવે છે ની ખબર હોય તો પૂછજો તમારા પેરેન્ટ્સ કહેશે તમને Elephant are killed